દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે। નવસારી, સુરત, તાપી, વલસાડમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે। નવસારીના જલાલપોરમાં 24 કલાકમાં 5.75 ઇંચ વરસાદ બાદ આજે સવારે 6 વાગ્યાથી લઈને સવારે 8 વાગ્યા સુધીમાં 2.5 ઇંચ વધુ વરસાદ ખાબક્યો છે, જેના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। જલાલપોર ઉપરાંત નવસારી શહેરમાં 2.13 ઇંચ, ગણદેવીમાં 1.61 ઇંચ વરસાદ પડ્યો। ધોધમાર વરસાદથી નવસારી શહેરના રસ્તા બેટમાં ફેરવા, શાંતાદેવી રોડ પર ઘૂંટણ સુધી પાણી ભરાઈ જતા લોકોને હાલાકી થઈ। દુકાનો, સોસાયટીમાં પાણી ભરાઈ ગયા। નવસારી જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો 48.86% વરસાદ પડી ચૂક્યો છે। જલાલપોરમાં સિઝનનો સરેરાશ 54.28%, નવસારીમાં સિઝનનો સરેરાશ 59.15% અને ચીખલીમાં સિઝનનો સરેરાશ 56.88%, જ્યારે ગણદેવીમાં સરેરાશ 48.26%, ખેરગામમાં સિઝનનો 42.77% વરસાદ વરસી ચૂક્યો છે। પરિસ્થિતિ સાહેબ એ છે કે આ એક વર્ષથી મહાનગરપાલિકા આપના નવસારીમાં થઈ, જ્યારે નગરપાલિકા હતી ત્યારે શાંતાદેવી વિસ્તારમાં વરસાદ ગમે એટલો પડતો ને આટલું પાણી ન ભરાતું। મહાનગરપાલિકા થઈ તે પછી આ પાણી ભરાય છે, વરસાદ બંધ થઈ જાય, પાણી ઉતરતું નથી। અહીંયા અમારી ગાંધીનગર સોસાયટી છે, આટલા પાણી છે કમર સુધીના। નીચે ભાડૂત માણસો રહીએ, બિચારાને કરવાનું હું, સ્કૂલના છોકરા છે, બધાને જવાનું કેવી રીતે? 3 વાર રજૂઆત કરી, હજુ કોઈ સોલ્યુશન નથી। 10 ફૂટની ગટરના ભૂંગરા છે, એક ફૂટ ગટર જ ખાલી છે, બાકી બધી ઈંટથી, રેતીથી ભરેલી છે। કોઈ સાફ કરવા નથી આવતું, કોઈ પણ કાંઈ જવાબદારી લેતું નથી। આ તરફ વલસાડ શહેર અને જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ। વલસાડના તિથલ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો। આ ઉપરાંત કપરાડા, પારડી, નાના પોંઢા, વાપીમાં પણ સવારથી જ વરસાદી માહોલ છે। 24 કલાકમાં પારડીમાં 3.82 ઇંચ વરસાદ પડ્યો, નાના પોંઢામાં 1.97 ઇંચ, કપરાડામાં 1.85 ઇંચ, જ્યારે વાપીમાં 1.38 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે। વલસાડ શહેરમાં અત્યાર સુધી સિઝનનો 44.08%, ધરમપુરમાં 26.05%, કપરાડામાં સિઝનનો સરેરાશ 36.68%, નાના પોંઢામાં 30.19%, પારડીમાં 43.61%, ઉમરગામમાં 44.08% અને વાપીમાં 38.38% વરસાદ ખાબકી ચૂક્યો છે। આ તરફ તાપી જિલ્લામાં વરસાદી માહોલ છે। વ્યારા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો। વાલોડમાં 1.5 ઇંચ અને વ્યારામાં 1 ઇંચ વરસાદ પડ્યો છે। શહેરી વિસ્તારોમાં વરસાદી માહોલ હોવાના કારણે વાતાવરણ ઠંડુગાર થઈ ગયું છે। ગ્રામ્ય વિસ્તારમાં સારો વરસાદ ખેડૂતોને આશીર્વાદ સમાન લાગી રહ્યો છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી પણ કરવામાં આવી હતી। 22 તારીખથી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે તેવું અનુમાન હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે પણ વ્યક્ત કર્યું છે। આ તમામની વચ્ચે અત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર વધુ જોવા મળી રહ્યું છે। એક તરફ જ્યાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે આતુરતાપૂર્વક, બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ બરાબર ખીલ્યો છે।